નમસ્કાર, સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. ચોમાસુ સત્રના 12મા દિવસે બંને ગૃહોમાં ભારે હોબાળો જોવા મળ્યો. રામ મંદિરના દાનમાં ચોરીના ગંભીર આરોપીને મુદ્દે વિપક્ષી સાંસદોએ સરકારને ઘેરી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સીધો પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો કે કેન્દ્ર સરકારે બનાવેલા રામ જન્મભૂમિ ટ્રસ્ટમાં ગેરરીતિ થઈ હોવા છતાં ઈડી અને સીબીઆઈ જેવી તપાસ એજન્સીઓ મૌન કેમ છે? આ પ્રહાર સામે સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષ પર પલટવાર કરતા જણાવ્યું કે વર્ષો સુધી રામ મંદિરનો વિરોધ કરનારા આજે મગરના આંસુ સારી રહ્યા છે. વિપક્ષી સાંસદોએ સંસદ પરિસરમાં કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું અને આ હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી માત્ર 19 મિનિટ ચાલી શકી અને ગૃહ બુધવાર સુધી સ્થગિત કરવું પડ્યું. જોકે નાણામંત્રી નિર્મલા સીતારમણે હોબાળા વચ્ચે જ ટેક્સ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું. ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે E20 વિરોધમાં પીએમ આવાસ માર્ચ કાઢી અને ધરણા કર્યા હતા અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ આ માર્ચમાં જોડાયા હતા અને 2.5 લાખ જેટલા જે અરજીઓ છે તે પીએમને આપવામાં આવશે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ત્યારે વિપક્ષ દ્વારા જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે સંસદમાં અને બહાર કેજરીવાલ દ્વારા વિરોધ, આ બધા વચ્ચે આપણી સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક અમીશ દાદાવાલા જોડાઈ ગયા છે. અમીશભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં. અમીશભાઈ, આપને પૂછવા માંગીશ કે સંસદમાં વિરોધ નોંધાવવાને બદલે જે કહી શકાય કે આજે જે 12મો દિવસ છે અને 12મા દિવસે પણ સતત વિરોધ જોવા મળી રહ્યો છે, કેવી રીતે સમગ્ર ઘટનાને જુઓ છો? ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ દેશની અન્ય કોઈ પણ પાર્ટી પાસે કોઈ મુદ્દો છે નહીં. ભારતીય જનતા પાર્ટી જે કંઈ પણ કરે છે એ સારું ખરાબ એ ચર્ચા આપણે નહીં કરીએ, પણ ઓવરઓલ દેશ કેવી રીતે ચાલે તો એક સશક્ત વિપક્ષથી દેશ ચાલે એવું આપણી લોકશાહી, આપણું સંવિધાનના ઘડવૈયાઓ બાબા સાહેબ આંબેડકર અને જે બી પ્રથમ સંવિધાનની બેઠકો થઈ આપણા દેશની અંદર, એની અંદર આ વિષય બહુ ક્લિયર હતો કે મજબૂત વિપક્ષ હશે તો દેશનું શાસન સુશાસન કહેવાશે. ભાજપની વિરુદ્ધ દરેક પાર્ટી વિપક્ષમાં બેઠેલી આ પ્રયત્ન કરતી આવી છે કે કોઈકને કોઈક મુદ્દો મળે એમને અને જેને લઈને લોકો સરકારનો ઘેરો કરી શકે. એમાં રામ મંદિર મુદ્દો એવો છે કે જે છેક 1992ની સાલથી સામાન્ય જનતાની નોલેજમાં છે, પણ એક કાયદાના જાણકાર તરીકે, વકીલ તરીકે મને એવું ખબર છે કે જ્યારે પહેલો કેસ દેશમાં મુસ્લિમ સ્ત્રીએ, પત્નીએ એના પતિ વિરુદ્ધ કરેલો અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને એની સામે મુસ્લિમ વુમેન પ્રોટેક્શન એક્ટ રજૂ થયો હતો રાજીવ ગાંધી દ્વારા, એના વિરોધમાં જે દેશમાં ધમાલ થઈ હતી એના કાઉન્ટર માટે રાજીવ ગાંધીએ રામ મંદિરનું તાળું ખોલેલું. એટલે રામ મંદિરનું તાળું ખોલવાવાળા આજે ભલે આખું ગામ, આખો દેશ એવું સમજતું હોય કે ભાજપ છે, હું એવું કહીશ કે રામ મંદિરનું નિર્માણ કરવાવાળા ભાજપ છે, પણ રામલલ્લાનો જે દરવાજો અંગ્રેજોએ બંધ કર્યો હતો એ ખોલવાવાળા રાજીવ ગાંધી હતા. અને રાજીવ ગાંધીને જે કંઈ બી જે તે વખતે રાજકીય સૂઝબૂછ જેમને પણ આપી હશે અને એ મુદ્દાને લઈને આજે ભાજપની સરકાર છેલ્લા 12 વર્ષથી દેશમાં શાસન કરી રહી છે. એની પાછળ કશેક ને કશેક એક મુસ્લિમ પરિવારનો વિવાદ ઇન્દોરથી શરૂ થયેલો જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને ફાઇનલી રાજીવ ગાંધીએ મુસ્લિમોની વોટ બેંક સાચવવા માટે જે મુસ્લિમ વુમન પ્રોટેક્શન બિલ રજૂ કર્યું અને એના કાઉન્ટરમાં રામ મંદિર ખોલવું પડ્યું, ત્યાંથી આ મુદ્દો શરૂ થયો છે. એટલે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, મારું માનવું એવું છે કે રામ મંદિર મુદ્દે રાજકારણ બહુ જૂનું ચાલતું આવ્યું છે, ચાલતું રહેશે અને ચાલ્યા જ કરશે, પણ આ મુદ્દો નથી જેનાથી વિપક્ષ સંસદની અંદર સંસદની કાર્યવાહીને હસ્તક્ષેપ કરે, ખલેલ પહોંચાડે, પણ ઘેરાવો કરવા માટે કોઈ મુદ્દો નથી અને એક સ્વરૂપ આપવામાં આવ્યું છે. ખડગે સાહેબે એવું કીધું કે ઈડી ક્યાં છે, સીબીઆઈ ક્યાં છે, તો ઈડી અને સીબીઆઈ ત્યારે આવે જ્યારે પ્રાઇમા ફેસી કોઈ કેસ બનતો હોય, પ્રાઇમા ફેસી એવા પુરાવા હોય કે આ પર્ટિક્યુલર એક વ્યક્તિએ જ આ કામ કર્યું છે અને એની પાછળ એની મોડસ ઓપરેન્ડન્સી આખા દેશને નુકસાન પહોંચાડવાની છે, એક ટ્રસ્ટને, એક સંસ્થાને નહીં. એટલે ડિગ્રી તરીકે જુઓ, હું ભાજપનો કે કોઈનો પક્ષ નથી લેવા માંગતો, પણ ઈડી સીબીઆઈનો જે રોલ છે એને સમજવાની જરૂર છે. બિલકુલ, પણ અમીશભાઈ, વિપક્ષે આક્ષેપ પણ કર્યા છે કે સામાન્ય રીતે જ્યારે
કંઈ પણ હોય ત્યારે ઈડી અને સીબીઆઈ જે આગળ થતી હોય છે, પરંતુ આ જે ગંભીર આરોપો છે જે દાનચોરી મુદ્દે, ત્યારે ઈડી અને સીબીઆઈ મૌન છે એવા આક્ષેપો લગાવવામાં આવે છે. આ મુદ્દે શું કહેવું છે? શા માટે મૌન હોઈ શકે? ઈડી અને સીબીઆઈ છે ને જાતે પોતે કશું નથી કરતી. એમને જ્યારે કેન્દ્ર સરકાર તરફથી, હોમ ડિપાર્ટમેન્ટ તરફથી ઇન્સ્ટ્રક્શન મળે છે ત્યારે કરે છે. એ લોકો સુઓ મોટો કોઈ ફરિયાદ દાખલ નથી કરી શકતા. મંતવ્ય ન્યૂઝના દરેક તમામ દર્શકોને આ વસ્તુ હું ધ્યાન કરવા માંગીશ કે એક વસ્તુ સમજો કે આ ઓર્ગેનાઇઝેશનો શેને માટે બનવામાં આવી છે. સીબીઆઈનું ગઠન એટલા માટે થયું હતું કે જ્યારે આખા દેશની અંદર કોઈ એવો મુદ્દો આવે અને એ મુદ્દે જ્યારે આખા દેશની અંદર કોઈ પોલીસની જરૂર પડે પુરાવા લેવાથી માંડીને તપાસ કરવા માટે, ત્યારે જ્યુરિસ્ડિક્શનના ઇસ્યુ ના થાય, રાજ્ય દીઠ પોલીસોના સંકલનની જરૂર ના પડે, એટલે સીબીઆઈનું ગઠન થયું હતું. અને એની અંદર એક ક્લોઝ મૂકવામાં આવ્યો હતો કે રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લઈને સીબીઆઈ જે તે રાજ્યની અંદર તપાસ કરી શકશે. હવે પશ્ચિમ બંગાળનો આપણે કેસ ધ્યાન કરીએ તો જ્યારે મમતા બેનર્જીની સરકાર હતી, એ સીએમ હતા, ત્યારે સીબીઆઈને એમને નથી દાખલ થવા દીધી અને કેન્દ્ર સરકાર ત્યારે કશું નહોતી કરી શકી. એટલે સીબીઆઈને ઈડીનું જે સ્વરૂપ આજની તારીખમાં વિપક્ષ સંસદમાં જે રજૂ કરી રહ્યો છે અને હકીકત એમનો જે સ્વરૂપ છે એ અલગ છે. જ્યાં સુધી એમને ઇન્સ્ટ્રક્શન ના મળે ત્યાં સુધી એ કશું કરી શકે એમ નથી. આ બહુ ક્લિયર વસ્તુ છે. બિલકુલ જે કહી શકાય, પરંતુ જે બીજી બાજુ આપણે વાત કરીએ તો કેન્દ્રીય સરકાર છે, બરાબર, ત્યાં તો જે ભાજપ સરકાર છે, રામ જન્મભૂમિ જે બનાવવામાં આવ્યું છે ટ્રસ્ટ, ત્યાં પણ ભાજપ સરકાર છે. ત્યારે બંને બાજુ જો ભાજપ સરકાર હોય તો પછી પારદર્શિતાને લઈને પણ પ્રશ્ન આવે છે. જરૂર પારદર્શિતાને લઈને પ્રશ્ન છે. ભાજપ રામ મંદિર મુદ્દે હું એવું ચોક્કસ કહીશ કે એના શરૂઆતથી અંત સુધી નરેન્દ્ર મોદી સાહેબ જાતે ઇન્વોલ્વ રહ્યા છે. ચાહે રામ મંદિર ન્યાસની ગઠન હોય, ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હોય, જમીન હોય, રામ મંદિરની સ્થાપના હોય, પૂજા અર્ચના હોય, તો નરેન્દ્ર મોદી સાહેબે ફ્રન્ટ ફૂટ પર આવીને આ મુદ્દે ઇન્ટરવીન કરવું જોઈએ. પણ એની સાથે સાથે એક વિષય એવો પણ છે કે દેશના વડાપ્રધાન છે, કયા મુદ્દે એમને ઇન્ટરવીન કરવું, કયા મુદ્દે ઇન્ટરવીન ના કરવું, એ સ્વતંત્રતા એમને આપણે આપવી જોઈએ. આપણે વિપક્ષ તરીકે કે દેશના સામાન્ય નાગરિક તરીકે આપણે એવું ના કહી શકીએ કે સાહેબ તમે આ કામ કરો અને તમે આ કામ ના કરો. પીએમઓની અંદર શું થઈ રહ્યું છે, શું નથી થઈ રહ્યું, એ પીએમઓ કોઈ દિવસ ડિસ્ક્લોઝ નથી કરતું. આજે બની શકે કે એવા ઘણા બીજા ગંભીર વિષયો દેશના હોય કે જે સરફેસ પર બીકોઝ ઓફ ગવર્મેન્ટ પ્રોએક્ટિવલી કામ કરતી હોય પણ સાયલેન્ટલી કરતી હોય અને સરફેસ પર ના આવતા હોય, તો જરૂરી નથી કે દરેક મુદ્દે તમે પીએમ સાહેબનું કોઈ પણ હોય, હું નરેન્દ્ર મોદી સાહેબ નથી કહેતો, કોઈ પણ પીએમ હોય કે દેશની અંદર એવી કોઈ સિચ્યુએશન હોય અને પીએમ સાહેબે ધ્યાન આપવું, તમે એવું અર્જ કરી શકો, વિનંતી કરી શકો સાહેબ ધ્યાન આપો, પણ તમે એવું ફોર્સફુલી ના કહી શકો કે તમે આમાં ધ્યાન જ આપો. આ આપણું જે શું કહે સંવિધાન છે, એ સંવિધાનની અંદર જે પીએમઓને રોલ આપવામાં આવ્યો છે કે પ્રાઇમ મિનિસ્ટરનો એક રોલ છે, આ રોલની પરવીની બહાર જઈને આવી રહ્યું છે. જેમ આગળ મેં કીધું કે આ મુદ્દો વિપક્ષ પાસે ભાજપને ઘેરવાનો કોઈ મુદ્દો નથી. એક મુદ્દો પત્યો નીટનો એટલે બીજો મુદ્દો પત્યો એટલે ત્રીજો મુદ્દો. આ મુદ્દાઓને લઈને એ લોકો કરી શકે, પણ ડાયરેક્ટ કોઈ એલિગેશન કે સીબીઆઈ કે ઈડી કેમ કશું નથી કરીને હવે એ લોકો ક્યાં છે. તો કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે કોંગ્રેસે બી ઘણા બધા આવા ઇન્સિડન્ટ થયા છે કે જ્યારે એમણે જે ગવર્મેન્ટ એજન્સીઓનો મિસયુઝ કે એક્સેસિવ યુઝ કર્યો, પણ જ્યાં કરવો જોઈએ તો ત્યાં નથી કર્યો. એટલે આ તો તેરી બી ચૂપ મેરી બી ચૂપનો ખેલ છે. પણ ભાજપે ચૂપકીદી તોડી છે, ત્યારથી આપણા દેશની અંદર આ જે બંધ મુઠ્ઠી હતી, જે બંધ બારણે કામો થતા હતા, એ હવે ખુલ્લેઆમ થવા લાગ્યા છે. બિલકુલ. અને અમીશભાઈ, વિપક્ષ જે છે એવો પણ જે દાવો કરે છે કે તેઓને જે સંસદમાં છે બોલવા નથી દેવામાં આવતા, અને આ કારણોસર વારંવાર જે છે સંસદના બંને ગૃહોની કાર્યવાહી છે સ્થગિત કરવાનો વારો આવે છે. આજે પણ માત્ર 19 મિનિટ જ કાર્યવાહી થઈ અને ત્યારબાદ સંસદને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે સરકાર આ બાબતે સ્પષ્ટ કેમ નથી બોલતી? મારું સંસદીય બાબતોનો અભ્યાસ જેટલો છે ને જેટલી મારી સમજ છે એ મુજબ સંસદનું કામ છે કાયદા પર ચર્ચા કરવાનું, જે કંઈ પણ કાયદા બિલો આવે એની પર ચર્ચા કરવાનું, લોકોના પ્રશ્નોની ચર્ચા કરવાની. બિલકુલ. વિપક્ષ એવા આક્ષેપ કરે છે કે તેઓને બોલવા જ નથી દેવામાં આવતા, એવા આક્ષેપો કરે છે. હું આપના મુદ્દે જ આવું છું. એટલે જ્યારે સરકાર પોતાનું પ્રાઇમરી કામ બિલ અને કાયદો રજૂ કરી રહી હોય, એમાં જ્યારે વિપક્ષ હસ્તક્ષેપ કરે તો સ્વાભાવિક છે કે એને વિપક્ષને ચૂપ જ કરવામાં આવશે. એમાં કશું ખોટું નથી. પણ એક વખત દરેક કામનું એલોકેશન છે, દરેક કામનું તબક્કો થયેલો છે,
ટાઈમના એજન્ડા ઠરાવ થયેલા છે અને એનું ક્રમબદ્ધ સૂચિબદ્ધ છે. આજે કોઈ મિનિસ્ટર કોઈ બિલ રજૂ કરી રહ્યું છે અને સામે વિપક્ષ કોઈ બીજો મુદ્દો લઈને ચડી બેસે તો સરકારની પર એ જવાબદારી છે કે એમણે સમયસર નાગરિકોને માટે કાયદા અને સુખાકારીની વ્યવસ્થા કરવાની છે. વિપક્ષ એ કામ નહીં કરવા દે તો સરકાર પછી એનો ઓવરરાઇડ કરશે જ. વીટો પાવર જેને આપણે જાણીએ છીએ, વીટો પાવર વાપરશે અને પોતાનું કામ કરશે. આજે પણ તમે આગળ બોલ્યા, મેં સાંભળ્યું એ મુજબ કે નિર્મલા સીતારામને બિલ રજૂ કર્યું અને પસાર થઈ ગયું. તો હકીકતે એ જે બિલ પસાર થયું ને કાયદો બનશે એ લોકો માટેનો છે કે કોઈ પાર્ટી પક્ષ માટેનો છે? એ પબ્લિક સામાન્ય જનતા માટેનો છે. હમણાં થોડાક દિવસ પહેલા પણ એક આવી ધમાચકડીમાં એક બિલ બીજું પાસ થયું જેની અંદર સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારવાની વાત હતી. તો એ કોના માટે ઉપયોગી છે? એક સામાન્ય માણસ જે નાના કોર્ટમાંથી ચાલુ કરી અને સુપ્રીમ કોર્ટ સુધી લડે છે એને ન્યાય મળે, ત્વરિત ન્યાય મળે, એને માટેની જે વ્યવસ્થા છે એની અંદર હું કોંગ્રેસ ભાજપ નથી કરતો, પણ વિપક્ષે આ મેચ્યોરિટી હાલની પોલિટિક્સમાં કેળવવી ખૂબ જરૂરી છે કે જ્યારે લોકોનું કામ થઈ રહ્યું હોય ત્યારે ચૂપ રહે અને એમાં પોતાનો વોઇસ મૂકે, અને જ્યારે લોકો માટે પ્રતિનિધિત્વની જરૂર હોય, લોકોના પ્રશ્નો રજૂ કરવાની જરૂર હતી લોકસભામાં, ત્યારે ચોક્કસ બોલે. આ જો રાજકીય પરિપક્વતા આપણા દેશમાં આવતા સમયમાં પેઢીમાં નેતાઓ નહીં કેળવે તો દેશની જે લિટરેટ પ્રજા છે એ આ સમજી શકે છે કે વિપક્ષ શું કરી રહી છે. મને અમિત શાહ સાહેબનું એક સ્ટેટમેન્ટ યાદ છે, કયો મુદ્દો હતો અત્યારે મને ધ્યાન નથી આવતું, પણ કદાચ આ લોકસભાના ચોમાસા સત્રની જ વાત છે કે અમિત શાહ સાહેબ એવું બોલ્યા હતા ત્યાં ચેરમાંથી કે તમારો આવો નવો અભિગમ રહ્યો ને તો વાળ સફેદ થઈ જશે, આ બાજુ કોઈ દિવસ બેસી નહીં શકો. આ જનમાનસ છે. તમે કામ કરો, તમારી પ્રાયોરિટી સાચવો. પ્રજાએ તમને ત્યાં મોકલ્યા છે ફક્ત એક મુદ્દા માટે નહીં કે બે મુદ્દા માટે નહીં, સમગ્ર દેશને જોવા માટે. આપણા દેશની અંદર જ્યાં જ્યાં ટ્રસ્ટ છે, જ્યાં જ્યાં મંદિરો મસ્જિદો ચાલે છે, ત્યાં આર્થિક બાબતો માટે સરકાર કોઈ બિલ લાવે છે, પ્રયત્ન કર્યો છે, ભૂતકાળમાં બી પ્રયત્ન થયો છે, ત્યારે એ જ મંદિર મઠોના કે મસ્જિદોના જે કરતા હતા છે, ગાદીપતિઓ છે, મૌલવીઓ છે, એ લોકોએ જ એનો વિરોધ કર્યો છે. અને એ સત્તા એ લોકો છોડવા માટે તૈયાર નથી, સરકાર સાથે પોતાનો પાવર શેર કરવા માટે તૈયાર નથી. આવા સંજોગોની અંદર દરેક સરકાર માટે આ ટ્રેપ છે અને એ ટ્રેપની ઉપર આજે વિપક્ષ સરકારની ઉપર પગ મૂકીને સરકારનું કામ કરવા નથી દેતી અને પોતાનું કામ, પોતાનો જે યોગ્ય ટાઈમ એમને ફાળવવામાં આવ્યો છે એના સિવાય એ લોકો એ કરે છે, એટલે આ પરિસ્થિતિનું નિર્માણને સર્જન થાય છે. બિલકુલ અમીશભાઈ, અને સાથે જ જે વિરોધ પક્ષ છે તેનું કામ છે લોકોના પ્રશ્નો જે વિરોધ કરવો અને તેઓનો અવાજ બનવો. પરંતુ કિરેન રિજિજુએ, મતલબ આપણે સંસદની બહારની વાત કરીએ છીએ કે જ્યારે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે કિરેન રિજિજુએ મગરના આંસુ એવો શબ્દ પ્રયોગ કર્યો. હવે જો સંસદીય પ્રણાલીની અંદર સંસદની અંદર શું બોલે છે એને માટે એ લોકો જવાબદાર છે. સંસદની બહાર તો સાહેબ આપણા દેશની અંદર ખાસ કરીને ગુજરાતમાં મેં જોયું છે ગલી મોહલ્લે શેરીઓના નાકે ઉભા રહીને લોકો કોઈ બી કમેન્ટ કરતા હોય છે, એને કેટલું સિરિયસલી લેવું. હા, જો કિરણ રિજિજુ સાહેબે પોતાની પર્સનલ કેપેસિટીમાં હું કીધું હોય તો એમનો અંગત પ્રશ્ન છે, પણ દેશના એક જવાબદાર નાગરિક તરીકે, લોકોના પ્રતિનિધિત્વ તરીકે સંસદ ભવનની અંદર ઓફિશિયલી કોઈ એડ્રેસ કરતી વખતે આવા શબ્દોનો ઉપયોગ કર્યો હોય તો એ ખૂબ નિંદનીય છે. હું આવા કોઈ પણ ટોકને, આવા કોઈ પણ શબ્દને એક નાગરિક તરીકે સ્વીકારવા તૈયાર નથી અને હું મંતવ્યના માધ્યમથી એ તમામ લોકોને કહી જે જાહેર જીવનમાં છે કે એમણે વાણી વિલાસ પર ખૂબ કાયમ કંટ્રોલ રાખવો જોઈએ અને અમુક શબ્દનો પ્રયોગ ના કરવો જોઈએ. હું એક આડી વાત કર્યું આ તબક્કે, મને મારા ગુરુએ એવું શીખવાડ્યું છે મારા જીવનમાં કે જે શબ્દ તમને સાંભળવા નહીં ગમે એ શબ્દ તમારે બોલવા નહીં, અને જો તમે એવા શબ્દો બોલતા હો અને તમને વળતા કોઈ એવા શબ્દ જ્યારે બોલે તો તમારે એનો વિરોધ કરવો નહીં. બિલકુલ, જે શબ્દ ના ગમતા હોય તો વિરોધ કરવો જોઈએ. સાથે જ ખાસ કરીને અમીશભાઈ એ જાણવું છે કે જે સંસદમાં ચર્ચા માટે જે તર્કબદ્ધ ચર્ચા થવી જોઈએ, ખરેખર આપણે દરેક જે સાંસદ છે તેને ચૂંટીને મોકલીએ છીએ કે આપણો અવાજ બની અને આપણી ચર્ચાઓ છે કરવામાં આવે, પરંતુ આપણે જે જોઈ રહ્યા છીએ આ વખતનું જે ચોમાસું સત્ર છે વારંવાર સ્થગિત કરવામાં આવે, ચર્ચાઓ થતી નથી અને ચર્ચા વગર જ બિલો છે પાસ થઈ ગયા છે. આ કેટલું યોગ્ય? આ બેસિકલી છે ને આ પ્રણાલી જ ખોટી થઈ ગઈ છે અને સરકારને ઘેરો ગાલી, સરકારને બાનમાં લઈ પોતાના કામો કરાવવા કે પોતાનો કક્કો સીધો કરાવવો આ નીતિ થઈ ગઈ છે. એ ભાજપ હોય કે કોંગ્રેસ, હું કોઈ પાર્ટીની વાત નથી કરતો. આપણે જ્યાં આગળ વિધાનસભાઓમાં કોંગ્રેસની સરકારો છે કે અન્ય કોઈ સરકારો છે ત્યાં ભાજપ પણ આ જ કામ કરે છે. મૂળ વિષય એવો છે કે સરકાર સરકારનું કામ કરે, બ્યુરોક્રેસીનું કામ કરે અને સંસદમાં કે વિધાનસભામાં, ધારાગૃહમાં
જઈ અને નેતાઓએ ખાલી ભાષણો બૂમાબૂમ જ કરવાની, પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ખાલી અધિકારીઓ કરશે, આવી એક માનસિકતા છેલ્લા અમુક વખતમાં ભારતમાં ઓલ એક્રોસ ડેવલપ થઈ ગઈ છે. અને એનું આ સાઈડ ઇફેક્ટ છે કે નેતાઓ આ કામ બરાબર નથી કરતા. મને એવું ખ્યાલ છે, હું બહુ અફર્મેટિવલી કન્ફર્મ તો એવું નથી કહી શકતો કે આવું જ છે, કેમ કે હું એ સંસદીય પ્રણાલીનો ભાગ નથી, પણ મારા મિત્રો છે જે લોકો એમાં કોઈકની રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ છે. તો મારી પાસે એવું જાણકારી છે કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે કોંગ્રેસ શું કરતી હતી કે જે એના સાંસદો લોકસભામાં બોલતા હતા એ કયા પ્રશ્ન ઉઠાવશે કે કયા પ્રશ્નો રજૂ કરશે એ પણ કોંગ્રેસના આલા કમાન્ડ જ એમને આપતા હતા કે તમારે આ પ્રશ્નો રજૂ કરવાના છે અને આ પ્રશ્ન પર તમારે ચર્ચા કરવાની છે. કદાચ એ જ વસ્તુથી ઇન્સ્પાયર થઈને હાલની ભાજપ સરકાર પણ કંઈક આવું કરી રહી છે. આવું મારા જે કોઈક મિત્રો દિલ્હી સાથે બહુ સારી રીતે કનેક્ટેડ છે એમની પાસેથી મને જાણવા મળ્યું છે અને થોડોક અભ્યાસ મેં કર્યો છે. જાણ્યા પછી સંસદના જે પ્રશ્નો છે એ લોકો એમની વેબસાઇટ પર મૂકે છે કે કયા લોકસભ્ય એટલે જે સંસદ છે એણે સંસદમાં કયો પ્રશ્ન પૂછ્યો છે અને એનો જવાબ શું આપવામાં આવ્યો છે. પબ્લિક ડોમેનમાં અવેલેબલ છે. આપણે આ જોઈએ ને તો પણ આપણને એવો ખ્યાલ આવે કે એવા સવાલો પૂછે છે આપણા સાંસદો કે એ લોકોને આપણે બીજી વખત ચૂંટીને મોકલવા એ જ આપણે માટે બહુ મોટો પ્રશ્ન થાય. પણ આ બધી વસ્તુ પબ્લિક ડોમેનમાં આવતી નથી, હાઇલાઇટ થતી નથી. હું એક અડધી મિનિટમાં તમને એક એક્ઝામ્પલ આપું. હું સંસદનું નામ નહીં લઉં, અત્યારે સંસદ નથી, આની આખરી સંસદ મેં સંસદ હતા અને એ ગુજરાતથી સાંસદ હતા અને એમણે એવો પ્રશ્ન પૂછેલો કે નેશનલ હાઈવે એક જે આસામની ત્રિપુરા નાગાલેન્ડમાં છે એનું કન્સ્ટ્રક્શન કઈ રીતે ચાલી રહ્યું છે. કોઈ રિલેવન્સ નથી, પણ એમણે આ પ્રશ્ન પૂછેલો છે અને રેકોર્ડ પર છે. અને હું આ બાબતમાં છે ને મને એક અંદરથી એક ઉદ્વેગ છે આ વસ્તુનો કે જ્યારે હું મારો પ્રતિનિધિ ચૂંટું છું ત્યારે હું વ્યક્તિને નહીં પાર્ટીને વોટ આપું છું અને એનું પરિણામ હું ભોગવું છું. શું તો આખું વિશ્વ જ્યારે મારું સંસદ ટીવી જોતું હોય છે દૂરદર્શનના કે અન્ય ચેનલોના માધ્યમથી, તો એ લોકો મારા દેશના નેતાઓને લડતા ઝઘડતા જ જુએ છે. મારા દેશની ગ્રોથ, મારા દેશની પ્રગતિ કે મારા દેશ માટે કરવામાં આવેલું કોઈ કામ વિશ્વના ફલક પર લોકસભાના માધ્યમથી નથી જતું. બિલકુલ. અને આપણે પણ જ્યારે વિડીયોઝ જોતા હોય છે ત્યારે જે ચર્ચા છે એમાં માત્ર ઝઘડતા હોય તે પ્રકારના જે દ્રશ્યો જોવા મળતા હોય છે. એટલે કે સામાન્ય માણસ એવું બની ગયું છે કે સંસદ એટલે શું કે લડવા ઝઘડવાનું, આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવાનું સ્થળ, એવું જનમાનસ બની ગયું છે. અમીશભાઈ, જે વિપક્ષ છે એ પહેલેથી જ રામ મંદિરનો વિરોધ કરતો આવ્યો છે અને હવે તે દાવા કરતો આવ્યો, હવે તે દાવા કરે છે અને જનતા સાથે છે એવા પણ દાવા કરે છે. ત્યારે હવે રામ મંદિરને લઈને વિપક્ષ ઉપર જનતા કેમ ભરોસો કરે? રામ મંદિર બની ગયું. મને હજી યાદ છે, હું ખૂબ નાનો હતો ઉંમરમાં જ્યારે રામ મંદિરનો બાબરી મસ્જિદ તોડવામાં આવ્યું હતું અને બીજા દિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા કે કોઈક અખબારે પહેલા પેજ પર ન્યૂઝ છાપેલા હતા કે ત્યારે સરકાર હતી પીવી નરસિમ્હા રાવની અને બોલે એક દિવસ માટે સૂઈ ગયા હતા. એ લિટરલી આરામ કરી લીધેલો એમણે અને કીધું કે ચલો એક વિષય પૂરો થઈ ગયો અને હવે આ વિષયને લઈને આખા દેશની અંદર કશું કોઈ મૂવમેન્ટ ચળવળ નહીં થાય. એટલે રામ મંદિરનો મુદ્દો હું એવું માનું છું કે જે દિવસે ભગવાન રામની ત્યાં પ્રતિષ્ઠા થઈ ગઈ, મંદિર ઓપરેશનલ થઈ ગયું, રામ ભક્તો ત્યાં જતા થઈ ગયા, દર્શન કરતા થઈ ગયા, ભગવાનની સામે નતમસ્તક થતા થઈ ગયા, એ દિવસે રામ મંદિરનો મુદ્દો પૂરો થઈ ગયો. પણ તમે પેટ ચૂડીને શું ઊભું કરવા માંગતા હોવ તો કોઈ બી મુદ્દો પૂરો નથી થયો. કોંગ્રેસના જમાનાની અંદરના જે બીજા પ્રશ્નો છે એમાંનો એક સૌથી મોટો પ્રશ્ન છે 10 વર્ષ માટે એમને રિઝર્વેશન લાવેલા કોન્સ્ટિટ્યુશનમાં, યુનિફોર્મ સિવિલ કોડ લાવ્યા હતા. આજની તારીખમાં એ બધા પ્રશ્નો ઉભેલા જ છે. એ પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી થયું. કેમ નથી થયું? કેમ કે એ વોટ બેંક બેઝ આખી રાજનીતિ છે. રામ મંદિરનો મુદ્દો એ ધર્મથી ઉઠી અને વોટ બેંકનો મુદ્દો થઈ ગયો છે કે રામ મંદિરને નામે જો એક સરકાર બની શકતી હોય તો રામ મંદિરના નામે એ સરકાર પડી પણ શકે છે. મારા મતે આજનું વિપક્ષ અને જેટલા પણ લોકો ભારતીય જનતા પાર્ટીની કોઈ બી વિચારધારાના વિરોધમાં છે, હું ફરીથી રિપીટ કરું છું, કોઈ પણ વિચારધારાના વિરોધમાં છે, એ લોકો રામ મંદિરના મુદ્દે જ આજે આ દેશની અંદર જે સરકાર છે એને ડિસ્ટર્બ કરવા માંગે છે, એ સરકારનું નીચું દેખાડવા માંગે છે. હકીકતે કોઈ પણ મંદિર કે મસ્જિદના નામે કે કોઈ ધર્મના નામે રાજકારણ ના થવું જોઈએ. આ ફિલોસોફી આપણા દેશની અંદર લાવવાવાળું કોંગ્રેસ છે. ઇન્દિરા ગાંધીની સરકારમાં ભારતના પ્રિએમ્બલમાં સેક્યુલર વર્ડ એડ કરવામાં આવ્યો હતો અને આજની તારીખમાં એ સેક્યુલર વર્ડને જો કોઈક નેવે મૂકીને રાજકારણ કરી રહ્યું છે તો એ કોંગ્રેસ છે, જે એમની પોતાની વિચારધારાની વિરુદ્ધ જઈ રહ્યું છે. અને અલ્ટિમેટલી કોંગ્રેસને આનાથી શું મળશે એ તો આવનારો સમય સમજાવશે. પણ જો વધારે કોંગ્રેસ આની અંદર એક્ટિવેટ થયું
તો ભારતની અંદર આજે પણ હિન્દુઓની બહુમતી છે અને આ મુદ્દે એ લોકો જો એવું માનતા હોય કે હિન્દુઓનું વોટ બેંક એમના તરફ ઝૂકશે તો મારું સ્પષ્ટ માનવું છે કે આ મુદ્દે ફરી એક વખત કોંગ્રેસ ખોટી થવા જઈ રહી છે. બિલકુલ, આપણે હવે બીજા મુદ્દા ઉપર વાત કરીશું, જે ખાસ કરીને અરવિંદ કેજરીવાલ પર પરવાનગી વગર પ્રદર્શન કરીને વિક્ટિમ કાર્ડ રમવાનો આરોપ છે. આ ઉપર શું કહેવું છે? અરવિંદ કેજરીવાલ સાહેબનું રાજકારણ ભાજપે જે રીતે હેન્ડલ કર્યું છે છેલ્લા વિધાનસભા દિલ્હીના એમાં કદાચ એમની એ પીડા વધારે છે અને જેમ મેં આગળ કીધું એમ કે ભાજપની વિરુદ્ધ કોઈ મુદ્દો શોધવા માટે કોઈ પણ સ્તરે હોય, રાજ્ય સ્તરે હોય કે કેન્દ્ર સ્તરે હોય, લોકો પાસે મુદ્દા નથી. થોડો એક્સટેન્ડ થઈને ઇમોશનલી એક ભારત તરીકે, ભારતના નાગરિક તરીકે મારા દેશ પ્રત્યેના માન સાથે જોઉં ને તો સાહેબ આપણા પડોશી દેશો પાસે પણ આજે ભારત વિરુદ્ધ કોઈ મુદ્દો રહ્યો નથી. એ લેવલ પર આ સરકાર કામ કરી રહી છે ત્યારે તમે સરકાર પાસેથી કોઈ પણ પ્રકારના કોઓપરેશનનું એક્સપેક્ટેશન રાખો અને કોઓપરેશન એવું હોય કે જે સરકાર અને દેશની કોઈ સ્ટેબલ ગવર્મેન્ટની વિરુદ્ધ હોય તો હું નથી સમજતો કે આવી કોઈ મંજૂરી અરવિંદ કેજરીવાલને કોઈ આપે. તે છતાં એમણે એમનો કક્કો સાચો કરવા માટે મેદાનમાં ઉતર્યા તો ઉતરવા દીધા. આ આપણા દેશની લોકશાહી છે. એમને માર્ચ કરતા કે એમને નરેન્દ્ર મોદી સાહેબ કે પીએમ હાઉસ સુધી જતા કોઈએ રોક્યા નથી. એક વખતે ત્યાં પહોંચી ગયા, એના પછી જે થવાનું હતું તે થયું છે. અને જે મૂળ મુદ્દો છે પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાનો, તો સાહેબ મેં આગળ કીધું એ રીતે કે આપણા દેશના અત્યારે બીજા ઘણા બધા એવા પ્રશ્નો છે જેની પર પીએમઓનો અટેન્શનની જરૂર છે અને પીએમઓ અટેન્શન આપી રહી છે. એટલે જ કદાચ બીજી બધી ઇકોનોમી કરતાં આપણા દેશની ઇકોનોમી સ્ટેબલ છે. થોડાક દિવસના પહેલાના આંકડા છે, ભારતનું જીએસટી કલેક્શન 2.12 લાખ કરોડને પાર થઈ ગયું. આ કોઈ નાની સૂની રકમ નથી. આ રકમ પરથી દેશનો ફાઇનાન્શિયલ ગ્રોથ, બિઝનેસ ગ્રોથ, ગવર્મેન્ટની રેવન્યુ, ગવર્મેન્ટની ટ્રાન્સપરન્સી અને આ ફંડનો શું ઉપયોગ થાય છે ત્યાં સુધીનું એક પિક્ચર ક્લિયર થાય છે. અને આવા મુદ્દાઓને છોડી અને ફક્ત એક મુદ્દો કે જેની પર સરકાર કહી ચૂકી છે કે ઇથેનોલ મિક્સ કરવાથી પેટ્રોલ વાહનોને કોઈ નુકસાન નથી થતું અને કોઈ કેસ એવા બન્યા હોય તો એમાં ફક્ત ઇથેનોલ જવાબદાર નથી હોતું. મલ્ટિપ્લિસિટી, મલ્ટિપલ ઘણા બધા પરિબળો હોય છે જેને લઈને આવું કંઈ થઈ શકતું હોય છે. પણ એને લઈને આખા દેશની ઇકોનોમી સાથે જે કોમ્પ્રોમાઇઝ કરવાની વાત છે, એક ભણેલા ગણેલા નાગરિક તરીકે મારી પાસે જે ગાડી છે એ પણ પેટ્રોલ બેઝ ગાડી છે. મને પણ તકલીફ થાય જો મારા વાહનને કોઈ નુકસાન મારા કંઈ નહીં કરવાથી, તેમ છતાં કોઈકના કરવાથી થાય. પણ હું એવું સમજુ છું કે આ સરકાર એટલી મેચ્યોર છે, આ સરકારની અંદર એવી નાદાનિયત નથી કે લોકોના આ લેવલ પર છેડા કરે. અને દેશની અંદર ટુ વ્હીલરનું પ્રમાણ ખૂબ વધારે છે અને બધા જ ટુ વ્હીલર પેટ્રોલ પર ચાલે છે. એટલે સરકાર એ લેવલ પર જ્યારે કરે તો આખી વોટ બેંક ડિસ્ટર્બ થાય. અને એ વોટ બેંકને ધ્યાનમાં રાખીને પણ ભાજપ જેવી મેચ્યોર સરકાર આવી ભૂલ કરે નહીં. અરવિંદ કેજરીવાલને મંતવ્યના માધ્યમથી, બહુ નાનો માણસ છું પણ એક નાની સલાહ આપીશ કે કોઈક સારો મુદ્દો ઉપાડો જે પહેલાં એમણે ઉપાડેલો, જેમાં દેશની જનતાનું ભલું થતું હોય, નહીં કે જનતાને તમે કોઈ અભિપ્રાય આપતા હો કે જે અભિપ્રાય તમારો અંગત હોઈ શકે, નહીં કે દરેક જનતાને ટચ થતો. બિલકુલ, પરંતુ અમીશભાઈ, E20 ઇથેનોલ જે નીતિ છે તેની સામે જનતામાં પણ એક પ્રકારનો રોષ જોવા મળે છે. તો પછી સરકારે વિપક્ષ સાથે ચર્ચા પણ કરવી જોઈએ, કેમ કે જનતામાં પણ વિરોધ છે આ મુદ્દે. જનતાને મને એવું કહો કે કેટલા લોકો આવીને એવું કીધું કે હું ઇથેનોલનો ટેસ્ટ મારી ગાડી પર કરાવ્યો અને મારી ગાડીની અંદર આ નકારાત્મક પરિણામ લીધું. આવું કશું જનતાને તો શું છે, સોશિયલ મીડિયા પર 4 રીલ ફરી ગઈ કે મારી ગાડીમાં પ્રોબ્લેમ થઈ ગયો, 5 જણા આવીને કહી દીધું કે પ્રોબ્લેમ થઈ ગયો, એટલે જનતા ડ્રાઈવ થઈ જાય છે. મને એવું યાદ છે હજી સુધી, મને એ સીન મારા મગજમાં છપાયેલો, એમ્બોસ થયેલો છે કે જ્યારે અરવિંદ કેજરીવાલે દેશની અંદર અન્ના હજારેની સાથે મળીને એક ચળવળ ચલાવેલી ને ચળવળની અંદર મુંબઈની અંદર લાઈવ ઇન્ટરવ્યુમાં કેમેરામાં પત્રકારે એક ચળવળમાં માર્ચમાં એક માણસને પૂછ્યું કે ભાઈ તમે શું કરવા નીકળ્યા છો? એને ખબર નહોતી. તો કે કેમ નીકળ્યા છો? તો કે અમે બધા નીકળ્યા છે એટલે અમે પણ જોડે નીકળી ગયા છે. એને માટે છે ને એક પુસ્તક છે કે જેની અંદર એક કહેવત છે, સમજો તમે એને એ રીતે કે એક છે ને વ્યક્તિનું માનસ અલગ હોય છે અને ટોળાનું માનસ અલગ હોય છે. વ્યક્તિને કંટ્રોલ કરવો અને ટોળાને કંટ્રોલ કરવું, આમાં બહુ મોટો ફરક હોય છે. એટલે જ્યારે ટોળાની માનસિકતા બદલાય ને ત્યારે બધું જ બદલાઈ જતું હોય છે. પછી ઇન્ડિવિજ્યુઅલ માનસિકતા કામ નથી કરતી. આ જ મુદ્દા પર હું ફરીથી કહીશ, મેં આપને આગળ કીધું એ રીતે કે પેટ્રોલનો વપરાશ દરેક ઘરમાં ટુ વ્હીલરમાં થતો હોય છે. આજની તારીખમાં ભારત દેશના
દરેક ઘરમાં ઓછામાં ઓછા 2 ટુ વ્હીલર હોય છે અને દરેક ટુ વ્હીલર ચલાવતો 18 વર્ષથી મોટી ઉંમરનો કે 16 વર્ષથી મોટી ઉંમરનો હોય એ વોટર હોય છે. એટલે કોઈ પણ શાસક પક્ષ આ લેવલ પર જઈને પોતાની વોટ બેંકને ડિસ્ટર્બ કરે એવું મને માનવામાં નથી આવતું. ને મંતવ્યના માધ્યમથી હું મંતવ્યના તમામ દર્શકોને કહીશ કે આટલી મેચ્યોરિટી આ સરકાર પાસે છે. હું સરકારનો પક્ષ નથી લેતો પણ સરકારના વિઝડમનો પક્ષ લઉં છું કે સરકાર આ લેવલ પર જઈને આવી ભૂલ ના કરે કે ઘરે ઘરે જે એમના વોટર છે, એમના ટુ વ્હીલર યુઝર્સ છે, એ લોકોના વાહનને ડેમેજ થાય એ લેવલ પર જઈને આવું ના કે. અને વસ્તુ બીજી વાત કરું, થોડાક દિવસ પહેલા જ્યારે ઇથેનોલની બહુ ધમાલ ચાલી હતી ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે જાતે પોતે એવું સ્ટેટમેન્ટ આપવું પડ્યું હતું ને આપેલું કે દેશની અંદર પ્યોર પેટ્રોલ નહીં મળે, ઇથેનોલ બેઝ જ મળશે. બિલકુલ. કોઈનું પણ આપણે સાંભળીએ કે ના સાંભળીએ, નરેન્દ્ર મોદી સાહેબ જનતાનું ભલું કરવા ઉપર બેઠા છે અને આજ સુધીનો એમનો રેકોર્ડ છે કે એમણે જનતાના ભલા સિવાય બીજો કોઈ વિષય કર્યો નથી. એટલે મંતવ્યના માધ્યમથી હું મંતવ્યના તમામ દર્શકોને વિનંતી કરીશ કે કોઈનો ભરોસો કરો કે ના કરો, બિલકુલ નરેન્દ્ર મોદી સાહેબની માનસિકતા, એમની મેચ્યોરિટી અને એમના વિઝનનો ભરોસો કરો. એ વ્યક્તિ દેશનું ભલું કરવા બેઠો છે, દેશનું નુકસાન કરવા નથી બેઠો. જી જી અભિષભાઈ, સમયનો ભાવ છે, મુદ્દા તો ઘણા છે, પરંતુ હાલ સમયના ભાવે આપ આવ્યા, અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો ચોમાસુ સત્રના 12મા દિવસે રામ મંદિર મુદ્દે થયેલા હોબાળાએ સ્પષ્ટ કર્યું છે કે વિપક્ષ સરકારને સરળતાથી ઘેરવાની તક છોડવા માંગતો નથી. એક તરફ સંસદમાં ગૃહની કામગીરી ખોરવાઈ રહી છે, ત્યારે બીજી તરફ દિલ્હીના રસ્તાઓ ઉપર કેજરીવાલનો E20 વિરોધ રાજકીય ગરમાવો વધારી રહી છે. સરકાર અને વિપક્ષ વચ્ચેનો આ સંગ્રામ આવનારા દિવસોમાં વધુ તીવ્ર બને તેવા પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.